ને મિત્રો એક વસ્તુ તો કહેવાનું ભૂલાઈ ગયું, મારા ભાઈને છે ને યુટ્યુબ માં 40 કરી ફેમિલી ફાઇનલ કમ્પ્લીટ થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન. હું જે બોલો એ તમે કોણ બોલો, મને કહી દો સને મને. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય. તો મારી સારી ફરતી જોઈને તમે બધા એમ વિચાર કરતા છે આ રાતના કેમ આ બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો મિત્રો એમાં એવું છે, આજ મારે છે ને થોડુંક ડિસાઈડ કરવાનું છે. જે રાતના 11 વાગ્યા છે ને આજ થોડોક વહેલા હું નેવરો થઈ ગયો છું. થોડુંક કામ બામ બધું છે ને પતાવી નાખ્યું છે રાતના 11 વાગે. તો આજ છે ને મારે થોડુંક ડિસાઈડ કરવાનું છે, આજ થોડુંક નક્કી કરવાનું છે કે આજથી મારી લાઈફ છે ને થોડીક એવી ચેન્જ કરવાની, ખાલી થોડીક એવી છે ને ચેન્જ કરી નાખવાની છે. કે છે ને હું રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી એમ જાગું ને ઠેઠ સવારમાં છે ને ઠેઠ 8 વાગે 9 વાગે એમ ઊભો થાવ. બોલો, તો એ થોડીક બુરી આદત છે ને થોડુંક આમ અંદરથી ફીલ આવે કે આમ મજા ન આવે, એમ થોડીક અલગ મહેસૂસ થાય. તો હવેથી મેં એવું નક્કી કર્યું છે કે આજથી છે ને થોડુંક વહેલા કામ પતાવી નાખવાનું ને વહેલા સુઈ જવાનું. સવારમાં છે ને વહેલા 6 વાગે ઊભું થવાનું, 6 વાગે અલાર્મ મૂકી દેવાનું. ને હમણાંથી તો હું છે ને કાયમ છે ને 6 વાગે અલાર્મ મૂકું, પણ 6 વાગે મારથી ઊભું જ નથી થવાતું. અલાર્મ વગડે હેતન પણ અલાર્મ બંધ કરીને પાછો સુઈ જાઉં પાછો સુઈ જાઉં. બોલો, એવું થોડુંક આમ કેમ કે ઉજાગરો હોય રાતના 12 વાગ્યા સુધી જાગ્યા હોય તો થોડુંક સુવાનું મન થાય ને, ઊંઘ તો આવે ને એટલે. પણ હવેથી નક્કી કર્યું છે કે હાજે વહેલા છે ને સુઈ જવાનું, વધીને 10-11 વાગ્યા સુધી જાગવાનું. સવારમાં છે ને 6 વાગે જાગવાનું જ, ભલે રાતના 12 1 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી ભલે જાગતા, પણ 6 વાગે ઊભું થઈ જ જવાનું. નેચરમાં છે ને 11 વાગ્યા છે ને થોડુંક મેં કામ વહેલા પતાવી નાખ્યું ને ત્યારે મેં નક્કી કર્યું છે કે આમથી આમ કરવાનું છે હવેથી. તો હાલો, હવે એટલું મારે થોડુંક કહેવાનું હતું. અચેટમાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખો, કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે ડાયરેક્ટ સવારમાં મળી. હાલો, તો ગુડ મોર્નિંગ બધાને. મિત્રો શું કેવું તમને, આજ છે ને પાછું મોડું ઊભું થવાનું બહુ કીધી. મેં અલાર્મ મિત્ર મૂકી દીધું હતું, આજે વેગડો થયો પાછો બંધ કરીને હું બોલો પ્રેક્ટિસ પાડશું. હવે ધીમે ધીમે આપણે જાગવાનો પ્રયત્ન કરશું. આપણે મસ્ત મજાનું ફરીવાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 8:45. અમે તો 12 મિનિટ જવાની તૈયારી કરે. અત્યારે અમારે સવારનો નાસ્તો કરવાનો છે. હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, કારણ કે અમારા ઉપાય કામે વહી જાય છે ને, એટલે નાસ્તો કરીને વહી જાય છે. હવે અમારે નાસ્તો કરવાનો છે. હાલો ફટાફટ આપણે છે ને સવારનો નાસ્તો કરી લઈએ. આપણે ફાઇનલી સવારનો નાસ્તો કરી નાખ્યો છે ને. આપણે હર્ષભાઈ થી જાગી જશે ને જાગતા હોય જો ગાવાનું ગીત વગાડ્યું ડિસ્કો કરે જો. વાહ વાહ વાહ. ડિસ્કો કેમ કરી હર્ષ જો અત્યારે પાછો સુઈ ગયો. અહીંયા અત્યારે બપોરના વાગ્યા છે 1:30. બપોરની કામેથી વ્યવહાર છે, બપોરા કરવા જો અત્યારે વ્યવહાર છે. અત્યારે છે ને શનિવાર છે ને એટલે અનિતાઈ પણ વહેલા આવેલી છે. અત્યારે જો 1:30 વાગી જાય ને, અત્યારે ભૂખ લાગી જાય છે. અમારું ઉપર ફાઇનલી અત્યારે આવી જાય છે ને અહીંયા બધું બાટલા બધું ગોઠવી નાખે, સેટ કરી નાખે, એટલે આપણે પછી બપોરા કરવાના છે. હાલ આજ કેમ તું એકલો ખાવા બેહી ગયો? આમ તો બધારે બહુ ખાવા બે. બહુ ભૂખ લાગી મને. આજ વળી બધાએ હજી કોઈ ખાધું નતા, એકલો આવીને ખાવા માંડ્યો. ભૂખ લાગી ને. આવા તો થાય મને બહુ ભૂખ લાગી છે. આ બધા પેલા 1:30 વાગી જાવ, કારણ કે 2 વાગે તો નેવરા છે બધું બાટલા બધું સેટ કરે. મને બહુ ભૂખ લાગી ને ખાવા પી ગયો. હાલ તર ખાવું તો હાલ આવું છે ને. હવે તો મને ભૂખ લાગી. લે હર્ષભાઈ જાગી જો. લાઈક કરો કીધું, લાઈક કરો કે તો કે નહીં લાઈક કરો કે. તો મિત્રો તમને એક વસ્તુ દેખાડું. આમ જો કેટલા બડના પૈસા. ઓહો, આ બધા છે ને મારા છે. આમ જો કેટલા બડના પૈસા, જો કેટલા બડના પૈસા વધી ગયા છે મિત્રો, બહુ પૈસા. તમારે જોતા હોય તો કમેન્ટ કરો. એવું નથી મિત્રો, મારા પપ્પાની ગેસના બાટલામાં જીસા ને ત્યાં આવડા બધા આ ઓફિસે જમા કરવાના હોય ને, એ છે આ બધા ગેસના બાટલાના પૈસા છે. આ બધા હેરખા ભેગા કરીને ભેગા કરવાના છે, પછી પાછા ઓફિસે દઈ દેવાના. હા, એને હાટું બોલ કરવાનું. હા, આ બધા ભેગા કરી નાખું ને ગણી નાખો કેટલા છે, પછી મારું પણ દીધો પછી ઓફિસે દઈ દે છે. તો મિત્રો મેં તો ખાઈ લીધું છે ને હવે મારા ભાઈ ને એ ખાય છે. મારો ભાઈ ખાઈ લીધું છે ને મારા ભાઈ જો બેઠો ખાય છે ને. ટીવી માં નો સિગ્નલ આવી ગયું, કારણ કે બહાર વરસાદ શરૂ છે. હર જો જાગી ગયો હોય. બપોરા કર્યા તે બપોરા લાઈક કર દે લાઈક. 8 તારીખે જોઈએ આમ લાઈક કર દે, ફરીથી લાઈક કર દે લાઈક. હા બસ જોઈએ આમ. તો અત્યારે છે ને બે ભાઈ જો ઘોડિયામાં બેહી જાય છે, કારણ કે ઘોડિયામાં બહુ મજા આવે. મજા આવે ને ભાઈ બહુ ઘોડિયામાં? મને તો યાર બહુ મજા આવે હકીકતે. હરદેભાઈ તો જો રિસેસમાં વહી આવ્યો છે. રજા પડી ગઈ? હા છે શનિવાર છે ને કાશ તો એટલે વહેલા રજા પડી ગઈ એમને. અનિતાબેન અત્યારે હુજી છે ને અત્યારે જો વરસાદ અત્યારે શરૂ છે. વરસાદ ઘડી આવે ને ઘડી જાય, ઘડી આવે ને ઘડી જાય, એમ જ થાય છે. હવે ચોમાસું આવી ગયું કે નહીં, હવે લગભગ વરસાદ બંધ જ નહીં થાય. ઘડીક બંધ રહે છે પણ તડકો બહુ નહીં આવે.
આમ જો કઈ જગ્યાનું આવે છે ને ત્યાં બધું ભરાઈ ગયું ફળી ગયું જો તો કેટલું પાણી આવે અહીં નેવા ધાર તો શરૂ જ રહી છે તેજલ ભાભી જોલે પણ લુગડે ધોવે મારા ભાઈ જો કોક ની વાતો કરે હર્ષ છે જો હર્ષ લાઈક કરવાનું કીધે લાઈક કરવાનું કરી દે લાઈક કરવાનું હા જોઈએ આમ કોને વાતો કરતું ક્યાં છે આમાં દાદા છે દાદા દાદા હાલો કે અત્યારે કરતો હતો હું એડિટિંગ મમ્મી થી ફાઇનલી બાળ મંદિર થી વેવા છે ને જો કાયમ ની ગુણ આજે થી કાકનો કાક વેફર ને લઈ ભાગ માર ભાઈ અહીંયા બબલું ખાય એટલે મળે ભૂંગળા ને હું ખાવ વેફર મારા મમ્મી છે ને મીટિંગ માં જતા બાળ મંદિર નતા જાય આજ મીટિંગ માં જતા ત્યાં થોડાક મોડા આવ્યા મિત્ર આપણે પ્રેન્ક કરી નાખી. હાલો કોણ બોલો? હું જે બોલો એ તમે કોણ બોલો મને કીધું તો મને હે સાનમનું કઈ દેવાનું તો મને સાનમનું ખબર ન પડે કે સાનમનું કઈ દેવાનું હું કોણ બોલો? સારું જો કાંઈ વાંધો નહીં રાખું ભાઈ. તો મિત્ર એમાં આપણે હરેશભાઈ છે બિગ બ્રો વાત કરતા હતા જો લે હાલો કહેતો લે હાલો કે હાલો મિત્ર મોડા ભૂંગળા ખાવા તો અત્યારે હવે ગશે 5:30 ને અત્યારે ઉતારવાનું છે વિડીયો શૂટિંગ કરવાનું છે અનિતા તો આવું કરે હાલો છે ને અત્યારે આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે કારણ કે અત્યારે વરસાદ તો નથી જ્યારે તેવા સાટે નથી અત્યારે મોસમ સારું છે ને એટલે ગાયકમાં છે ને ઉપાડી લે ગાયકમાં વિડીયો બનાવવા મળે એટલે હાલો અત્યારે મસ્તીનું મોસમ છે હાલો એક વિડીયો બનાવી નાખીએ મસ્તીનો કોમેડી હું એડિટિંગ કરતો હતો ને અત્યારે આમ મન છું કે મારા વાડીએ જઈ મારા ભાઈ ને મારા ઉભા જતા હતા ને મને શું કે હાલની હું જાઉં ચાલી લીધો કોડ ને અત્યારે જઈ વાડીએ અત્યારે ફોનમાં ચાર્જિંગ નથી બોલો તો એ હું જાઉં ખાલી 90% ચાર્જિંગ છે તો એ હાલો કોર લઈ લીધું છે હાલો ફાઇનલી વાડીએ જઈએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને વાડીએ પૂગી જશે ને વાડીનો નજારો જોવો આમ વાડી આવું ને એટલે પેલા નજારો દેખાડો કેમ કે આ વાડીનો નજારો કંઈક મજા આવે અત્યારે તો થોડુંક રાત પડી ગઈ એટલે મજા નહીં આવે પણ બપોરે ને થોડુંક આવીને મજા આવે હાલો ફટાફટ દીવા બત્તી કરી નાખીએ હાલો એટલો દરવાજો આપણે ખોલીને આવું થોડીને આવે આ ફોન બતાવ્યો દાદાનો ફોન લીધો નો કેટલાનો એ 7299 છે હાલ અંદર જઈને જોઈ આમ જો દાદા આખા નવો ફોન લીધો છે 7799 એમ છે ને હા એમાંથી પણ મેં પૈસા નથી દીધા પણ એમાંથી અમારું 15 છે 15 છે લે ઓહો દાદા જોન કડીક માર જવાનું મફઈ ચો મેળ કા ભાઈ ને આમાંથી બેટરી નહીં તે કાઢ લેતો નો નીકળે હાલો ફોનમાં થોડીક સિસ્ટમ જોઈએ આપણે ગેમ વાહ પેલો એવો ફોન છે આમાં ગેમ નથી ડાઉનલોડ કરી ગેમ સાથે ડાઉનલોડ કરવા લીધો તો હું કામ લીધો જોવા લીધો ઠીક હા સમજો આવો કાંઈક ફોન છે કયો ફોન છે મોટોરોલા ઈ છે ને આમ કરો તો લાઠો થાય ચા હાલો ફટાફટ આપણે દીવો બધી કરી નાખી દાદા દીવો કરી નાખો છે આપણે બાકી છે હાલો ફટાફટ દીવો કરી નાખીએ અગરબત્તી કરી નાખીએ A few moments later. તો અત્યારે જો વાટકામાં જાય છે દૂધ અત્યારે છે ને ફાઇનલી આપણે ઘેરે પોગી જાય છે નાગરિક બેઠા હતા પછી તરત વૈયાવા થતો અહીં બહાર છે ને અંધારું થઈ ગયું તો અત્યારે આપણે કરવાનું છે વાળું કરવામાં છે બટાટાનું શાક દૂધ અને રોટલા ને અહીંયા સિરિયલ શરૂ છે જો અહીંયા હાલો આ બધું વાળવાનું બધું વાટકા બધું તૈયાર થઈ ગયું છે હાલો ફટાફટ વાળું કરી નાખીએ હર તો જો હુઈ ગયેલો છે પહેલાથી આજ તો આખો દી હું તો છે નવરો અત્યારે હુઈ ગયો જો અત્યારે છે ને બહાર પથારી થઈ ગઈ છે અહીંયા હર્ષભાઈ હુતા છે અને અહીંયા મારા ભાઈ જો હું તો બેઠો ઊભો છે બેઠો ને હું તો બહુ ભૂલ પડે એટલે આ પણ ટીવી આટું ઓલું થાય છે બંધ કરો બસ લાઈટ યાર બધી હા બસ રેડી ને અત્યારે હું અહીંયા બેઠો એડિટિંગ કરતો હતો હાલો ભાઈ પથારી થઈ ગઈ છે હવે જવાનું છે આપણે કુવા હર્ષભાઈ તો આને કેવું ન પડે ઘોડિયામાં આપણે સુરાવા પડે એટલે સુઈ ગયો છે ને મિત્રો એક વસ્તુ તો કહેવાનું ભૂલાઈ ગયું મારા ભાઈને છે ને યુટ્યુબ માં 40 કરી ફેમિલી ફાઇનલ કમ્પ્લીટ થઈ ગઈ કા ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મેરે ભાઈ થેન્ક યુ તમારો સપોર્ટ થી આપણે 40 ની માથે 200 સબસ્ક્રાઇબર થઈ ગયા આગળ હોતા ને આગળ હોતા પણ થઈ ગયા 200 વાહ ભાઈ તમારો સપોર્ટ આવો સપોર્ટ મળતો રહેશે ને આપણે 4K ની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય જો આ 40K ની ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે
મેં તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દીધો, તમે બધે કોમેન્ટ કરજો કોંગ્રેચ્યુલેશન એમ. થેન્ક યુ જેને જેને કોંગ્રેચ્યુલેશન કીધું થેન્ક યુ હા યાર રૂબરૂ રામ રામ. તો હાલો મિત્રો આ વિડીયોને આ એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળીએ બીજા વ્લોગમાં. આવતા સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. સબસ્ક્રાઇબ કરતા જાઓ, સબસ્ક્રાઇબ. આમ કરો તો લાઠો થાય. ચા એવું આમાંય થાય. કરો લ્યો કરો. એ સિસ્ટમ ઓન કરીએ પડે તો થાય, નકર ન થાય.